नमस्कार मित्रों, मारी चेनल में तमारुं स्वागत है। गुजरात में राजकीय गतिविधि वधी रही है। केटलीक जग्याए लोको पोतानी मागणी सरकार समक्ष मूकी रह्या छे, तो विरोध प्रदर्शन बाद चूंटणीनो बहिष्कारनी घटना सामे आवी रही है। ताजो दाखलो भावनगर जिल्लानो छे, ज्यां 17 गामना लोकोए पोतानी मागणी नहीं संतोषाय तो चूंटणीनो बहिष्कार करवानी चीमकी आपी छे। 18 मार्च सवारे तळाजा तालुकाना मणा गाम खाते गाम लोको अने खेडूतो द्वारा महासम्मेलनનું आयोजन करवामां આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। મહાસંમેલનમાં સામેલ લોકો દ્વારા ટીપી સ્કીમને લાગુ કરવાના મુદ્દે પર યોગ્ય નિર્ણય ના આવે તો સુધી ચૂંટણી બહિષ્કાર કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। આ મુદ્દા પર જો કાયદાકીય લડત લડવી પડે તો તેના પણ સહમતિ સંવાદી હતી। લોકોનો વિરોધ જોતા ભાવનગર જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું છે। એસડીએમ કક્ષાના અધિકાર ગામ લોકો સાથે વાત કરશે અને તેની રજૂઆતો સાંભળી યોગ્ય નિર્ણય લે તેવું જાણવા મળ્યું છે। ગામ લોકો અને ખેડૂતો કહે છે કે તેઓ કોઈપણ હિસાબે ટીપી સ્કીમને નહીં લાગુ થવા દે અને તેનો ઉકેલ ના આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે। તળાજા તાલુકાના 10 અને ઘોઘા તાલુકાના 7 ગામોનો સમાવેશ કરીને સાલ 2006 માં અલંગ વિસ્તારના વિકાસ સત્તા મંડળનું ગઠબંધન કરવામાં આવ્યું છે। સમગ્ર સત્તા મંડળ 17 ગામો છે, જ્યારે મિત્રો જેનું કુલ ક્ષેત્રફળ 131.89 ચોરસ કિલોમીટર છે। જાન્યુઆરી 2013 માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અલંગ વિસ્તારના વિકાસ સત્તા મંડળની 3 ટીપી સ્કીમને મંજૂરી આપી છે। જ્યારથી સરકાર દ્વારા ટીપી સ્કીમની મંજૂરી આપવામાં આવી છે ત્યારથી સત્તા મંડળમાં સામેલ ગામો તેનો વિરોધ કરી રહ્યા છે। ગામ લોકોની ફરિયાદ છે કે ટીપી સ્કીમમાં તેની મામૂલી જમીન જઈ रही है। त्यारे मित्रों गाम लोगों ने खेडूतनी मांग छे के सत्ता मंडल तात्कालिक असरथी टीपी स्कीमनी कामगीरी अटकावी नाखे। मित्रों चैनल में नवा होय तो अमारी चैनल ने मित्रों तमे लाइक शेर और सब्सक्राइब करी देजो। जय हिंद।